પરંતુ તમે જ્યાં દાન પુણ્ય કર્યા હશે ત્યાં તકતી નહીં બદલાય. પછી નામ રહંતા ઠકરા, નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, કોઈથી પાડ્યા નહીં પડંત. જેને પોતાના નામની કીર્તિ ફેલાવી છે, જેને પોતાના નામનો યશ ફેલાવ્યો આ સંસારમાં, કર્ણ તો કર્ણ છે. કર્ણ ઉપર તો જેટલા દિવસ બોલવું એટલા દિવસ બોલી શકાય એમ છે. જે માણસે પોતાના પ્રાણની ચિંતા ન કરી પણ બ્રાહ્મણના વેશમાં આવેલા માણસને પોતાના કવચ અને કુંડળ આપી દીધા, લઈ જાઓ. અરે કુંતા જ્યારે જાય છે ને, કર્ણ સૂર્યના આમાં અર્ઘ્ય પ્રદાન કરે છે, કમર સુધીના પાણીમાં ઉભો છે, અને એવા સમયે એક ધૂળની ડમરીઓ ઉડતી ઉડતી આવે છે. માં કુંતા આવે છે. જ્યારે કુંતા નદીના કિનારે કર્ણનું ઉતરીએ જે વૃક્ષની ડાળી પર આમ મૂકેલું હતું એની આડી સંતાઈ જાય છે અને ત્યાંથી જોવે છે પોતાના દીકરાને. પ્રવેશ થયો કુંતાનો. કર્ણએ જ્યારે કુંતાને જોયા, પ્રણામ કર્યા ને એટલું કીધું, પ્રણામ રાજમાતા, પ્રણામ. એમ ન કહ્યું માં રાજમાતા, પ્રણામ. આ સંસારમાં તમે પ્રલોભન, આ સંસારમાં તમે આમ તમે સ્વાર્થ તો જુઓ. કુંતા માગવા કશું આવ્યા છે પણ કશું બોલી નથી શકતા, હોઠ ફફડે છે ખાલી. માગો શું આપો? વોટ ઇઝ યોર ડિમાન્ડ? ક્યાં ચાહીએ આપકો? શું જોઈએ છે? કર્ણએ જરા કટાક્ષ કર્યો છે. જેને રોજ આપ્યો એ માગી કેમ શકે? કેમ માગી શકે? પણ માગો શું જોઈએ છે? તમે માગો અને હું ન આપું એવું બને જ નહીં. કુંતાએ કહ્યું આપશો ને, આપશો ને. કર્ણ એટલું જ બોલ્યા છે કે કવચ અને કુંડળ મારા હતા જે મારા પ્રાણની રક્ષા કરે, એ આપી દીધા છે. બાકી એ બાકી હોત તો એ પણ તમને આપી દેતા. ત્યારે માગો શું જોઈએ છે? કર્ણએ તો ધીરંદાદા કુંતાના મોઢે કહી દીધું હતું કે 5 પાંડવો જીવતા રહેશે, એમાં અર્જુન જ જીવશે. કેમ? મરે છે શરીર, પ્રાણ ક્યારે મરતો નથી, અને પ્રાણ અર્જુન છે, શરીર હું છું એટલે હું મરીશ. જેને કહ્યું કે જાઓ 5 પાંડવો જીવશે, કર્ણને ખબર હતી કે અમારી માં છે. પણ માણસ એટલું આમ અંદરથી આમ પેલો બની ગયેલો કે મને જન્મતાની સાથે જેને આમ મુકતા જીવ ચાલી ગયો. પણ આ દુનિયામાં પરિસ્થિતિ જેટલું તમને ખોટું કરાવે એટલું બીજું કોઈ ન કરાવે. તમારી પરિસ્થિતિ એવી આવી જાય કે તમારે ખોટું કર્યા વગર ચાલે જ નથી. અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા. कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की.
કૃષ્ણને. જ્યારે જ્યારે કર્ણ સૂર્યનો દીકરો અર્જુનની સામે આવે છે ત્યારે સૌથી વધારેમાં વધારે ચિંતા કોઈને થઈ હોય તો કેવલ કૃષ્ણ થઈ છે. પાંડવોને ચિંતા નથી, અર્જુનને ચિંતા નથી, પણ સૌથી વધારે ચિંતા કોઈને હોય તો માત્ર ને માત્ર કૃષ્ણને હતી. કારણ કર્ણ પાસે એક બાણ એવું હતું કે જે અર્જુનને મારી શકે. એક બાણ એવું હતું જે અર્જુનને મારી શકે, અને એ બાણની એને વિદ્યા યાદ ના આવે એટલે કૃષ્ણ એને ગમે બાજુ ચારે બાજુ માયામાં નાખી દેતા. મહાભારતમાં લખ્યું છે કે જેમ બને તેમ કૃષ્ણ કર્ણથી અર્જુનને દૂર રાખવાના પ્રયત્ન કરતા હતા. और एक रात ऐसी बनी छावनी में शोक, भीतर में शोक और छावनी के बाहर कोई उत्सव मना रहा था. ઘટોત્કચ જ્યારે બધાને મારી રહ્યો છે ત્યારે દુર્યોધને કર્ણને કીધું કે કર્ણ, હવે તમે આને મારી નાખો ને તો આ મારી નાખશે બધાને. તમારી પાસે પેલી વિદ્યા છે, યાદ છે? કર્ણએ કીધું મને યાદ છે, પણ એ આના માટે નથી. તો એ તો અર્જુન માટે છે. એ અર્જુન માટે છે. અરે પણ અર્જુનને મારવા તો રહેશું ને આપણે, હશું તો આ આપણને મારી નાખશે. વારંવાર આગ્રહ કરાવી અને અંતે કર્ણના હાથે જે પેલી વિદ્યા હતી કે જે અર્જુનને મારી શકે એવી તાકાત ધરાવતી હતી, કૃષ્ણને જેનો ડર હતો, એ વિદ્યાનો ઉપયોગ અંતે કર્ણએ દુર્યોધનના કહેવાથી ઘટોત્કચ ઉપર કરી નાખ્યો. આ બાજુ ઘટોત્કચ મરાય છે એટલે પાંડવોની છાવણીમાં દુઃખ છે, અને પાંડવોની છાવણીની બહાર કૃષ્ણ બેઠા બેઠા હસતા હતા. કૃષ્ણ હસી રહ્યા છે. ધર્મરાજ યુધિષ્ઠિર આવીને કહે છે, પ્રભુ શું કરો તમે? તમે હસો છો? અમારો દીકરો મરાયો છે, અમારો દીકરો મરી ગયો, તમે હસો છો? કેમ હસો છો તમે? ભગવાને કીધું, આ સંસારમાં જન્મે અને મરવાનું તો હોય જ, પણ તમારો દીકરો કર્ણના બાણે મર્યો ને, એ કર્ણએ બાણ માર્યું ને મર્યો ને, એટલે મને આનંદ છે એ વાતનો કે કર્ણ જેનાથી અર્જુનને મારી નાખવાનો હતો એ બાણ એની પાસેથી નીકળી ગયું. હવે યુદ્ધ તમારા હાથમાં છે. આ ચિંતા કૃષ્ણે કરી છે. પણ કહેવા દો કે કૃષ્ણએ ચિંતા એટલા માટે કરી છે કે પાંડવોએ કૃષ્ણનું ચિંતન કર્યું છે. પાંડવો કૃષ્ણને ભૂલ્યા જ નથી, અને જ્યાં જ્યાં કૃષ્ણને ભૂલી ગયા, જે જગ્યાએ કૃષ્ણ પાંડવો કૃષ્ણને ભૂલી ગયા, એ જગ્યાએ દુઃખી થયા છે. પરમાત્માએ કહ્યું છે બધી જ વાત કૃષ્ણને પૂછ્યા વગર કોઈ કરે નહીં. બધી જ વાત કૃષ્ણને પૂછ્યા પછી આગળ વધારે. એકમાત્ર જુગાર રમવા ગયા ત્યારે કૃષ્ણને પૂછ્યું નહીં. જુગારનું ન પૂછ્યું કૃષ્ણને કે રમીએ કે નહીં. પણ તમને એ પણ મારે કહેવું છે કે યુધિષ્ઠિરને જુગાર રમતા આવડતું નહોતું, પાંડવોને જુગાર રમતા આવડતું નહોતું, છતાં બેસી ગયા. કેમ? તો કહે છે કે ધૃતરાષ્ટ્રની આજ્ઞા હતી, અને કહેતા હતા કે અમારા વડીલોની આજ્ઞા અમારા માટે અમારું પતન થઈ જાય તો પણ શિરોમાન્ય હોય, એટલા માટે રમવા માટે બેસી ગયા હતા. અથ શ્રી મહાભારત કથા શ્રી મહાભારત કથા. આ મહાભારતની કથા છે. કુંતાજીને 3 દીકરાઓ થયા. પાંડુ સાથે લગ્ન થયા પછી મંત્રો દ્વારા ધર્મથી યુધિષ્ઠિર થયા, પવનથી ભીમ થયા, ઇન્દ્રથી અર્જુન થયા, અને 2 સંતાનોના મંત્ર એમણે માદ્રીને આપ્યા. નકુલ અને સહદેવ. પણ કહેવાયા 5 પાંડુના જ, પાંડવો જ કહેવાય.
આ 5 સંતાનો થયા. માદ્રી દ્વારા નકુલ ને સહદેવ, કુંતા દ્વારા 3, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. અને એ પાંડવો મહાભારતના યુદ્ધમાં જ્યારે લડે છે, પાંડવોનો વિજય થાય એના પહેલા પાંડવોના દીકરા અભિમન્યુ એને 7 કોઠાના યુદ્ધની અંદર એવો ઘેર્યો આ બધાને મારવા પાછળનું એક કારણ એ હતું પણ કે અભિમન્યુને મારવા વાળાને મારું નહીં ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. દીકરો હતો બેનનો. અભિમન્યુને જ્યારે મારે છે અને પછી અભિમન્યુના વિધવા પત્ની ઉત્તરાના ઉદરમાંથી પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થાય છે. એ પરીક્ષિતને પણ ગર્ભની અંદર કૃષ્ણએ બચાવ્યા, એનું રક્ષણ કર્યું. અને એ પરીક્ષિત મહારાજ શમીક ઋષિના પુત્ર શિંગીનો એક શ્રાપ હતો. એટલે એ શાપને લઈ એને તક્ષક નાગનો દંખ થાય છે. પણ એ શાપને લઈ અને પોતે ગંગાના કિનારે ભાગવતજીને સાંભળવા માટે નીકળી ગયા હતા. જે ભાગવત મુક્તિ અને ભુક્તિ આપવા વાળો, જે ભુક્તિ આપતા છે, મોક્ષ ગતિ આપનારો ભાગવત, મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે. તો આ કથાથી, જે ભાગવત કથા સાંભળીને પરીક્ષિતને મોક્ષ મળે એના માટે એ જતા રહ્યા પોતાના દીકરા જન્મે જઈને રાજ્ય સોંપીને. પણ એ જન્મે જે રાજા, એને આટલો બધો આવેશ આવ્યો, એટલો બધો ક્રોધ આવ્યો કે મારા પિતાજીને અર્જુન પુત્રને આ સર્પે ડંખ આપ્યો. ઉત્તંકના કહેવાથી એમણે સર્પ યજ્ઞ કર્યો. અને સર્પ યજ્ઞમાં એણે એવી વ્યવસ્થા કરી કે ધરતીમાં ક્યાંય પણ સર્પ દેખાય તેને પકડી અને યજ્ઞકુંડમાં નાખી દે. યજ્ઞકુંડમાં એ સર્પોને હોમતો ગયો. પણ આસ્તિક મુનિના કહેવાથી, જે જરત્કારુના દીકરા હતા, જેની માં જરત્કારુ, જેનો પિતા જરત્કારુ, માં અને પિતા બેયનું નામ જરત્કારુ, જરત્કારુના દીકરા હતા. જરત્કારુ ઋષિને કહેવામાં આવ્યું તમે લગ્ન કરો. જરત્કારોએ કીધું કે હું લગ્ન કરું, પણ મારા જ નામ વાળી કન્યા હોય એની હારે કરીશ. અને આ યજ્ઞને જ્યારે યજ્ઞની અંદર સાપને હોમવામાં આવતા હતા ત્યારે સર્પ બધા ગયા ભગવાન પાસે, હવે શું કરવું અમારે? તો કહે છે કે તમે જરત્કારોને પ્રાર્થના કરો અને તમારા વાસુકી નાગની બહેન જે જરત્કારુ છે એના લગ્ન જરત્કારુ સાથે કરાવી દો. વાસુકી નાગની બહેનનું નામે જરત્કારુ અને જરત્કારુ ઋષિ સાથે લગ્ન કરાવ્યા. અને એના દ્વારા એક દીકરો થયો આસ્તિક. અને એ આસ્તિકે જન્મેજીને સમજાવ્યા કે આ યજ્ઞ કરવાથી, સાપને બાળી નાખવાથી તમારા પિતાને મોક્ષ નહીં થાય. તમારા પિતાને મોક્ષ મળવો હોય તો એક કામ કરો, વ્યાસજીને મળો ને દેવી ભાગવતની કથા સાંભળો, પાસેથી ભગવાનના નામનું સ્મરણ કરો. ઘણી વખત લોકો નથી કહેતા હું એનું આમ ન કરી નાખું ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. એ એમ કરવાથી ને તને શાંતિ નહીં મળે. શાંતિ જોતી હોય તો પરમાત્માનું સ્તવન કરી લેવાના ભગત, ઈશ્વરનું ભજન કરી લે. પણ જરત્કારુના આ આખા દિવ્ય પ્રસંગમાં, એના લગ્નોત્સવમાં, એના દિવ્ય દાંપત્ય જીવનમાં એક સમય, એક ઘટના, એક સંદેશો આખી દુનિયા માટે બહુ અગત્યનો છે. સ્વધર્મે નિધનમ શ્રેય, પરધર્મો ભયાવહ. પોતાના ધર્મ માટે મરી જવું પણ છતાં પાછો પગ ન કરવો, આવું જરત્કારુ સ્ત્રી, જે જરત્કારુની પત્ની છે, વાસુકીની બેન છે, એમણે ધર્મ માટે મરી જવું પણ મારો પગ પાછો ન કરવો, એની એક ઘટના બતાવી છે. જરત્કારુ ઋષિને
સંધ્યાવંદનનો ક્રમ હતો. પણ એક વખતના સમયે મધ્યાંતરે બરાબર સુવા માટે પડ્યા. બાજુમાં એના પત્ની જરદકારુજી બેઠા છે. જરદકારુ ઋષિ કઈને સુતા છે મુનિ, કે મને ઉઠાડીશ નહીં, હું જ્યાં સુધી જાગું નહીં ત્યાં સુધી મને જગાડીશ નહીં તું, અને જો તું મને જગાડીશ તો હું તારો ત્યાગ કરી દઈશ. કઈ વાંધો નહીં. પણ ઘટના એ ઘટી કે જરદકારુ મુનિને એટલી ઊંઘ આવી ગઈ થાકવાને લઈને કે સાંજની સંધ્યાનો સમય વયો જતો હતો. સાંજની સંધ્યાનો સમય વયો જતો હતો એટલે જરદકારુજી જે એની પત્ની હતા એને વિચાર આવ્યો કે મારા પતિનો ધર્મ તૂટી જાય છે. જો નહીં જગાડું તો સંધ્યા નહીં કરી શકે, અને સંધ્યા નહીં થાય તો ધર્મ તૂટશે, અને ધર્મ તૂટે પછી માણસો નરકને ભોગવે છે, યાતનાઓને ભોગવે છે. જ્યાં જ્યાં ધર્મ તૂટ્યા છે ત્યાં ત્યાં યાતનાઓ થઈ છે. શું કરું? જો જગાડીશ તો મારો ત્યાગ કરી દેશે, નહીં જગાડું તો મારા પતિનો ધર્મ તૂટશે, આ સનાતન ધર્મને હાનિ થશે. અનેક વિચારો કર્યા પછી કીધું કે મારો ત્યાગ કરી દે મને પોસાય, પણ મારો પતિ ધર્મથી હટી જાય, ધર્મ એનાથી તૂટી જાય એ ન પોસાય. એટલે જરદકારુજીએ પોતાના પતિ જરદકારુને જગાડ્યા, જાગો, સંધ્યાનો સમય થયો છે. અને ક્રોધમાં આવીને કહ્યું, મેં તને કહ્યું તું કે મને જગાડીશ નહીં, હું તારો ત્યાગ કરી દઈશ. એનો ત્યાગ કર્યો અને પછી આસ્તિકનો જન્મ થયો છે. પણ સ્વધર્મે નિધનમ શ્રેય. ખાલી આ વર્ષો પહેલા આવી ઘટના ઘટી છે ઋષિમુનિમાં એવું નહીં. શીખ સંપ્રદાયમાં 9મા ગુરુ સત્ય ઘટનાનો પ્રસંગ છે. શીખ સંપ્રદાયમાં 9મા ધર્મગુરુ ગુરુ તેગ બહાદુરજી. તમે કદાચ નામે સાંભળ્યું હશે. તેગ બહાદુરજી 1675માં શરૂઆતની અંદર કાશ્મીરી પંડિતોએ ગુરુ તેગ બહાદુર પાસે એની મદદ લેવા માટે સંપર્ક કર્યો. કારણ કે કાશ્મીરના હિન્દુઓને સમ્રાટ ઔરંગઝેબ ઇસ્લામ અપનાવવા માટે થઈ અને અત્યંત દબાણ કરતો હતો. જે માણસ ઇસ્લામ ન સ્વીકારે એનું મસ્તક જુદું કરી દેવું, આવો હુકમ બહાર પાડેલો. અને એ સમયે પંડિતોના પ્રતિનિધિત્વ કૃપારામ એના વિશાળ પ્રતિનિધિત્વમાં એના મંડળ સાથે એની સાથે ગુરુ તેગ બહાદુરને મળ્યા. અને ગુરુ તેગ બહાદુરને કીધું કે તમે આવું કંઈક સમજાવો તો અમને આમાંથી છૂટી શકે, નકર 1000 પંડિતો ઇસ્લામ સ્વીકારી લેશે. શું કરીશું? ગુરુ તેગ બહાદુરે કીધું કે ઔરંગઝેબને કહી દો કે એક ગુરુ તેગ બહાદુરને તમે સમજાવી દો, જો એ ઇસ્લામ સ્વીકાર કરે તો અમારે કોઈને કઈ તમારે કેવું નહીં પડે, અમે 1000 પંડિતો ઇસ્લામ સ્વીકાર કરી લેશું. આ સમાચાર ઔરંગઝેબને મળ્યા. ઔરંગઝેબે કીધું કે ઓહો, આ તો હાવ નાની વાત છે, એકને જ કરવાનો 1000 આપણી પાસે આવે. ગુરુ તેગ બહાદુર માટે થઈ અને ફોજ મોકલી, પકડી આવો, જાઓ. એને લઈ આવ્યા. એને કીધું કે તમે ઇસ્લામ સ્વીકાર કરી લો, અને જો ઇસ્લામ સ્વીકાર નહીં કરો તો મારી નાખવામાં આવશે, તમને તમારું મસ્તક જુદું કરી દેવામાં આવશે. ગુરુ તેગ બહાદુરે કીધું કે ના, ઇસ્લામ સ્વીકાર નહીં કરવું. કથામાં લખ્યું છે ગુરુ તેગ બહાદુરને એના સાથીઓ સાથે, એના સેવકો સાથે, એના ભાઈઓ સાથે કેદખાનામાં કેદ કરે છે. એટલું અમાનવીય એની સાથે વર્તન કરવામાં આવ્યું, એટલો એને ત્રાસ આપવામાં આવ્યો. 5 દિવસ સુધી સતત ત્રાસ આપ્યો. છતાં ગુરુ તેગ બહાદુર એમ ન કીધું કે હું ઇસ્લામ સ્વીકાર કરું છું. અમાનવીય રીતે, શબ્દોની મર્યાદા સાથે કહું છું કે અમાનવીય રીતે તેગ બહાદુરજીને ખૂબ હેરાન કર્યા, ખૂબ ત્રાસ આપ્યો. છતાં પણ એ માણસે ઇસ્લામ સ્વીકાર ન કર્યો. આટલાથી ઔરંગઝેબનું મન ન રાજી થયું તો એમણે જ શું કર્યું? છેવટા એના સેવકોને જે લઈ આવ્યા હતા એમાં સાથીદારોને મારવાનો આદેશ કર્યો છે. ગુરુને સાંકળથી બાંધી પાંજરામાં કેદ કર્યો. આધીન થવા માટે અત્યંત એવો એને દબાણ કર્યું, છતાં પણ આધીન ન થયા ગુરુ તેગ બહાદુરજી. પછી એના પ્રતિષ્ઠિત ભક્તોમાં એક ભાઈ મતીદાસ હતા.
મતીદાસને ગુરુ તેગ બહાદુરની આંખ સામે જીવતે જીવતા કરવથી કાપ્યા, છતાં પણ ગુરુ તેગ બહાદુરે ઇસ્લામ સ્વીકાર ન કર્યો. એનો જ બીજો ભાઈ દયાલદાસ, એને ઉકળતા પાણીમાં ઉકળતા તેલમાં નાખીને એને તળવામાં આવ્યા, જીવતા તળે છે, છતાં ગુરુ તેગ બહાદુરે ઇસ્લામ સ્વીકાર ન કર્યો. અને એનો ત્રીજો ભાઈ સતીદાસ, એને જીવતા ચૂલા ઉપર શેકવામાં આવ્યા, છતાં ગુરુ તેગ બહાદુરે એનો ઇસ્લામ સ્વીકાર ન કર્યો. અને અંતે આ લોકો ઔરંગઝેબ થાકી અને દિલ્હીના ચાંદની ચોકમાં ગુરુ તેગ બહાદુરનું મસ્તક કાપી નાખ્યું. જે માણસે પોતાના ભાઈઓને પોતાની સામે મરતા જોયા પણ ઇસ્લામને સ્વીકાર ન કર્યો. સ્વધર્મે નિધનમ શ્રેય પર ધર્મો ભયાવહ. માણસ પોતાના ધર્મ માટે મરવાનું પસંદ કરે છે, પણ હું બીજો ધર્મ અપનાવીશ નહીં ક્યારે. જરદ કારોજીએ પોતાના પતિને ઉઠાડવાનો નિર્ણય કરી લીધો કે હું એને ધર્મથી વિહીન નહીં થવા દઉં. આ આપણને ઉપદેશ કરે છે કે આપણને પણ આ કથાઓ જગાડે છે કે આપણે આપણા ધર્મ માટે જાગવું જોશે, આપણે આપણા ધર્મ માટે તૈયાર રહેવું પડશે, આપણે આપણા ધર્મ માટે સજાગ રહેવું પડશે. બહુ નાની વાત તમને કહી દઉં, તમારા ખેતરનું ધ્યાન તમે નહીં રાખો તો પછી બીજો કોઈક આવીને વાવી જાય, કારણ કે અત્યારે વાવાવાળા મુઠ્ઠી ભરીને જ બેઠા છે. એ તો તૈયાર જ છે, તમારું ખેતર રેઠું જોઈએ છે ખાલી. મારી પ્રાર્થના છે, અને સમજદાર કોઈ ઈશારા કાફી, સમજદારોને, કારણ કે અત્યારે એ વાવાવાળાની ફોજ બહુ મોટી થઈ ગઈ છે. એટલે તમને કહું છું કે તમારા ખેતરમાં આવીને વાવી ન જાય, એના માટે સજાગ રહેજો. સનાતનને બચાવવો હોય તો આપણે સનાતની છીએ એ સાબિત કરીને બતાવવું પડશે કે અમે સનાતની છીએ. તો જરદ કારુજીના આ પ્રસંગમાં આપણને સંદેશ મળ્યો કે પોતાના ધર્મ માટે પ્રાણ આપી દેવો પડે તો પણ ધર્મને બચાવવાના પ્રયત્ન કરવા. ત્યાર પછી શૌનકો એક બીજો પ્રશ્ન કર્યો. ભગવાન જન્મેજય રાજા વ્યાસજીને મળે છે, માફ કરજો, જન્મેજય રાજા વ્યાસજીને મળે છે. સર્પયજ્ઞ બંધ થયો અને એ સમયે જન્મેજયે વ્યાસજીને જે પ્રશ્ન કર્યો, ભગવન ભવતા પ્રોક્તમ યજ્ઞમંબાભિધમ મહત કથમ સમુત્પન્ના કુતક સ્મચ્ચ કિમ ગુણા. કુત્ર કસ્માત કિમ ગુણા. જન્મેજય પૂછ્યું, બાપજી તમે મને હમણાં અંબાના યજ્ઞની વાત કરતા હતા કે અંબાનો યજ્ઞ કરો તો તમારું સિદ્ધ થાય, અંબાનો યજ્ઞ કરો તો તમારા પિતૃઓને મુક્તિ મળે. પણ પેલા મને એ તો કહો કે આ અંબા કોણ છે? અંબા કોણ છે? એ કેવી રીતે, કઈ જગ્યાએ અને શું કામ એ ઉત્પન્ન થયા છે, અને એ અંબામાં કયા કયા પ્રકારના ગુણો સમાયેલા છે, આ બધું મને કઈ બતાવો, મારે સાંભળવું છે. તમે અંબાના વાત કરી તો મને અંબા વિશે